तो नमस्कार मित्रों में सोशल मीडिया में एक वीडियो वायरल થઈ રહ્યો છે। આમાં આ વિડીયોમાં બોલતો ભાઈ એવું કહી રહ્યો છે કે હર્ષ સંઘવીને મારી નાખાય એવી એ ચેલેન્જ આપી રહ્યો છે અને ધમકી પણ આપી રહ્યો છે અને ચેલેન્જ એવી આપે છે કે હું જે જગ્યાએ રહું છું એ જગ્યાએ તો આવીને મને મારી બતાવ એવું ભાઈ કહી રહ્યો છે। હું તમને વિડીયો બતાવવા એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો તમે વિડીયો જોઈ લો અને એટલું તો જરૂરથી કોમેન્ટ કરજો કે આ વિડીયોનો પાર્ટ 2 આવવો જોઈએ કે ના આવવો જોઈએ એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। અમદાવાદમાં અમુક બેન જોડામણાઓ અમારા કુરાન ઉપર ગુસ્તાખી કરે એની બેનને જોડનારાઓ અને આયતુલ્લા ખાન ઉપર એના ફોટા ઉપર ગુસ્તાખી કરે બેન જોડામણાઓ। આ બેન જોડામણો હર્ષ સંઘવી કેમ કાંઈ કરતો નથી? બેન જોડામણો આમ તો બહુ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તારી બેનને જોડે બેન જોડામણા હર્ષ સંઘવીને જ મારી નખાય બેન જોડામણાને ની માનો પીકો મારે હર્ષ સંઘવીની તો બેનના 56 પીકા। હું રહું રાજકોટ કોઠારિયા સોલવન રસુલપરામાં તારી બેનને જોડે હર્ષ સંઘવી તોડી લેજે મારો વેદ કરીને ઓમાં જોડામણા। મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે। એમાં ભાઈએ અમે એડ્રેસ આપ્યો છે કે હું રહું છું રાજકોટ કોઠારિયા સોલવંત રસોઈપરામાં એવું કંઈક ભાઈ કહી રહ્યા છે। એવું અમને એડ્રેસ આપ્યું છે અને કે તારા જે આ જગ્યાએ આવીને જે ઉખાડવું હોય એ ઉખાડી લેજે। અને આપણે ગૃહમંત્રીને આપ શબ્દો પણ બોલી રહ્યા છે, એમની બેન વિશે પણ ખરાબ બોલી રહ્યા છે અને એવું કહે છે કે મને શોધીને તો ફોડી લેજે, તારે જે પણ ફોડવું હોય એ ફોડી લેજે। અને આ ભાઈનો ગાળો બોલવાનું મેઇન કારણ એવું કહી રહ્યા છે આ ભાઈ કે અમદાવાદમાં અમુક જે લુખાઓ છે તે અમારા કુરાન ઉપર અપશબ્દો બોલી રહ્યા છે અને આયા તુલ્લાક મુલ્લા ખાન એવું કંઈક કહી રહ્યા છે ભાઈ એના પર ગુસ્સાખી કરે ને એવું કંઈક આ ભાઈ કહી રહ્યો છે અને આપણા જે ગૃહમંત્રી છે એમને વારંવાર આગળ બોલી રહ્યો છે। તો આ ભાઈ વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો। આ એટલું પણ કહી રહ્યો છે કે અમારા કુરાન ઉપર જે આ ગુસ્તાખી કરે છે એ લોકોને તો એવું કહી રહ્યો હતો હર્ષ સંઘવી કે જે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે એવું કહેતો હતો આ લોકોને કેમ સજા નથી આપતો એવું કહીને આ ભાઈ પછી ધમકી પણ આપે છે અને ચેલેન્જ પણ આપે છે। તો આ ભાઈ વિશે તમારું શું કહેવું હોય તમે જરૂરથી બે બોલ કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।